કે બે અખંડ કેવી રીતે રાસ તો પેલા અખંડ થયો રાસમાં બોલે તો પેલા આપણે રજમાં મોકલ્યા હતા તો 52 દિવસ લીલા પછી કૃષ્ણ ભગવાને બોલે ને રાસ રમવા તો કાળમાં એનું બ્રહ્માંડ હતું એ બ્રહ્માંડનું તો નાશ થઈ ગયો એટલે યોગમાં એ સામે આવી ગુણી તો આપ્યા ગુણી સિદ્ધાંત કરાવ્યા તો આ પ્રશ્ન છે કે પબ્લિક બ્રહ્મના મહાકારણની અંદર નાશ તો પેલા વ્રજ હોવું જોઈએ તો કારણની અંદરમાં કેમ વ્રજ ને મહાકારણમાં કેમ રાસ તો રાસ રમતા રમતા જ્યારે કીધું ને પ્રગટાણી કામ કે જબ જોશ ખેંચે કરી લ્યો તો પછી તો હોયો અક્ષર કોણ વન કોણ સખ્યા કોણ હવે ચોકે ફીરી આતમ તો જ્યારે રાજ્યએ જોશ ખેંચી લીધો તે ત્યારે અક્ષરબંધ જાગી ગયા પ્રગટાણી મામી કે દો તો અક્ષરબંધ જાગી ગયા એટલે ઈ રાસ એના ચિત્તમાં અખંડ થઈ ગયો આપણે જ રાત્રે કઈ સપનું જોતા હોય તો આપણે સવારે કેવું યાદ આવે અખંડ થઈ ગઈ ને રાત્રે મને કેવું સપનું આવ્યું આ જ વાત છે કે અક્ષરબ્રહ્મને આ રાસ જોયો એટલે એને અખંડ થઈ ગયો તો કે વ્રજ કેવી રીતે અખંડ થયું તો અક્ષરબ્રહ્મને ઈચ્છા હતી ને કે અક્ષરાતીત કે મોહન में प्रेम ईसा कबर तो सोसुद अक्षर को नहीं की ले तो केला गलत तो अक्षर मनुप जी है प्रेम देखे धनी को विलास तो सखिया मनुप जी है खेल देखे अक्षर का जेल आ बे ની ઈચ્છા કોણે ઉત્પન્ન કરી હતી રાજ્ય ઈચ્છા ઉત્પન્ન કરી અક્ષરબ્રહ્મને કેવી ઈચ્છા ઉત્પન્ન કરાવી કે રંગમોહનની અંદરમાં રાજ્ય સેવાની સખ્યાની લીલા કેવી છે એ અક્ષરબ્રહ્મને ખબર હતી નહીં એટલે એ ઈચ્છા ઉત્પન્ન કરે સખીઓને કેવી ઈચ્છા ઉત્પન્ન કરેલી કે અક્ષરબ્રહ્મ છે માયાના પ્રમાણ બનાવે છે કેના વિટાવે છે એ અમારે કે જોવો છે તો સીધા રાસનો મહાકાળમાંથી તો અક્ષરબ્રહ્મને રજની લીલાની ખબર હતી નહીં તો એને રજની લીલાની ખબર ક્યારે પડી અક્ષરબ્રહ્મને કે જ્યારે બ્રહ્માનંદ રાસ પૂરો થઈ ગયો પછી ભજનાનંદ રાસ કર્યો રાસ રમાઈ ગયો એટલે ઈ અક્ષરબ્રહ્મ જાગી ગયા ચોક કે ફીરી આતમ કોણ નથી આ બધું જોઈ લીધું હવે પછી ઈ જોશ ખેંચી લીધો અને પાછા અનુકરણ લીલા કરે ને આપણે રાસ ગ્રંથની અંદર આવે ને વૃંદાવનમાં રાસ એટલે રમતા જુદી વસ્તુઓ સર્વે સાત તો ત્યારે અંતર ધ્યાન થઈ ગયા પછી શું કહે કે આનંદે રોતા રમી એમ જેને પદ રીતે રચના એના પછી પ્રકરણ આવે ને તો પછી ત્યારે બધી સખ્યા તડકે છે આગળ મનમાં ગોતે છે શ્રી કૃષ્ણજીને ત્યારે શ્યામાજી મળે છે ને તો શ્યામાજી પૂછે છે કે શ્યામ ક્યાં છે કે મને ખબર નથી આવી રીતે વાતચીત કરીને પછી શું કહે છે કે હવે